અરે સિવાય ગયો. હા સિવાય જો છે પણ કાન પૂછડી વાકા છે રાજમાં સીધા સીધા. અરે કઈ વાંધો નહીં. વિનામનો એનામ તમે રાજમાં લઈ જાજો ને. ભલે. હા. એ આજે પરદાન બોલાવે બને ભાઈ આવજો રે લો. એ આવો મારા વીરા તમે રાજને દરબાર. આવો મારા વીરા તમે રાજને દરબાર. પરદાન બોલાવે બને ભાઈ આવજો રે લો. એટલે જો રામ જવા ઘોડીના આજ બહુ દૂર નો જતા ખેલવતા. ભલે ભાઈ લ્યો મોટા ભાઈ આ ઘોડીલા તમે ખેલવો પેલા. હા ના ભાઈ એ ઘોડીલા ખેલવે વિરમ દેવ ઘોડીલા ખેલવે વિરમ દેવ કાઈ વાંધો નહીં ભાઈ. આજ લીલુડી એ લગામાં રામના હાથ મારે એ ફેર બનો ઘોડી લે જસવા લીલુડી એ લગામાં રામના હાથ ઘોડી લે બેસેરામો વીર ઘોડી લે બેસેરામો વીર એના હાથમાં છે વીર ઘોડી લે બેસેરામો વીર માતાને નરદેવનો માલ ઘોડી લે બેસેરામો વીર એની ભગવાનનો વીર ઘોડી લે બેસેરામો વીર વીરા વીર મદનનો વીર ઘોડી લે બેસેરામો વીર હરિનો ભગવાન ઘોડી લે બેસેરામો વીર રામનો વરદાન ઘોડી લે બેસેરામો વીર ઘોડી લે યોડેરામો વીર ઘોડી લે યોડેરામો વીર એ આજ જુઓ જુઓ રામદેવ લોડે ઘોડે દર્શન વેળા બધાય લોડે ઘોડે
દેવ આજે અહીંયા બોલાવવાનું કારણ અરે પ્રધાનજી નાના ભાઈ રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશમાં કે ઉડી ગયા છે. હરે તમે રાજમહેલમાં જાઓ હમણાં જ ઉતરજીને બોલાવું છું હે આજે બધાના બોલાવે દરિયા ઓજે રે આજે રાત બહાર આવજે બરાબર બાપા બધાના બોલાવે દરિયા ઓજે રે આવો દરિયા વખત આવો તમારું ઇનામ છે આજે પ્રધાન બોલાવે દરજીયા આવ્યા રે આવ્યા રાજ ને દરબાર લેવા રાજ ને દરબાર આજ પ્રધાન બોલાવે દરજીયા આવ્યા રે બોલો પ્રધાન ઇનામ આપવાનું છે હરે દરજી ભગત આજ ઇનામની વાત તો આજ ઇનામ પાસે રહી પેલા તું મને એ કહે કે આજ ઘોડીલાની અંદર તે આ શું કરામત કરી અરે કરામત કાઈ નથી કરી હરે દરજી ભગત જો સાસુ કહે છે ને તો રાજ તરફથી તને ઇનામ આપીશ અને જો જૂઠું બોલી તો જેલમાં પૂરી દઈશ અરે પણ એમાં થોડું કઈ કરામત કરવાની હોય અરે તો આમ નહીં માન તને જેલમાં તો પૂરવો જ પડશે એવા રાજાના વાયદા પ્રધાનના કાયદા ચાલો દરજી લાલ જેલમાં એવા ટાડા તે ડુગડા ડેરીના ગોટલા ખાવો મફત લાલ જેલમાં હલ 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 દરજી પુરાણો સંકટ જેલ મારે દરજી પુરાણો સંકટ જેલ મારે મારી વારે આવે રામા પીર રે હા દરજી અહીંયા હિંમત રાખજે દરજી પુરાણો સંકટ જેલ મારે અરે દરજી અહીંયામાં હિંમત રાખ રણુદાનો રામ તારી વારે છે ધજાના ધણી રે વારે વેલા આવજો રે અરે હા દરજી આજ રણુદાનો રામ માર બીજનો ધણી તારી વારે આવશે મારી વારે આવે રામદેવ પીર રે હે રુદન દરમા મારા વીર તારી વારે દરજી પુરાણો સંકટ જેલ મારે સુતો રે હોય તો ધણી મારા લાગજે રે અરે શું વાત કરે છો દરજી રામ તારી વારે જરૂર આવશે મારી વારે આવે રામા પીર રે દરજી પુરાણો સંકટ જેલ મારે અરે દરજી એટલો બધો રુદન નો કર આજ રણુદાનો રામ તારી વારે આવશે સુતો રે હોય તો પીર મારા લાગજે રે અરે શું વાત કરે છે દરજી આજ તારા વારો તારી ફેરે છે લેવા દરજીની સંભાળ રે દરજી પુરાણો સંકટ જેલ મારે રુદન નો કર મારા વીર આજ રામ તારી વારે જરૂર આવશે સુતો રે હોય તો ધણી મારા લાગજે રે હાય મારા બાપ યાદ જોજે રે એ લાડીલા તો હરી નો જાતો તારી વાર આવે રણુદાનો રામ જોજે રે એ લાડીલા તો હરી નો જાતો હા મારા નાથ
દી રામદેવ વિશે રે યોતરે હા મારા નાથ જય 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 જી તારી પહાડ આકાશ માર્ગે દી રામદેવ વિશે રે યોતરે હા મારા નાથ એ દિયા જોજે ભગત એ બધો હરી નો જાતો હા મારા નાથ તારી વારે આવે રણો જાનો રામ જોજે એ લાડીલા એમ તો હરી નો જાતો એ દિયા ભલાની આણીએ રે કળા રે તોડો હા મારા નાથ પાછી કાઢું તારા વિને જલ્દી બહાર અલાની આણીએ રે જેના કળા રે તોડો તાલા રે એ જોડીને યાનો કોઈ રે નાખો ભાજી કાઢું લાડી અને જલી બહાર ફલાની માણીએ રે જેરના તાલા રે તોડો હે દરજી ભગત આજે તમારા સંકટ ઝેલ પુરાવાનું કારણ શું હતું આજે મને યાદ કરવા પડ્યા હા મારા નાથ આજે તમારો ઘોડો બનાવવા મને આપ્યો તો એમાં મેં કાપડની ચોરી કરી હતી માટે મને માફ કરજો હે મારા ભગત તારે કઈક ચોરી કરવાનું કઈક કારણ છે એટલે તે શા માટે ચોરી કરી હતી અરે બાપજી અમે 12 જણા ખાવા વાળા મારું પૂરું નતું થતું મારું ગુજરાત નતું ચાલતું માટે મેં કાપડની ચોરી કરી હતી એ દરજી જા હું તને વચન આપું છું આજથી 9 નું પૂરું આ રણોજાનો રામ પાડશે 3 નું પૂરું તું પાડજે લાલ કે લીલું લુગડ કોઈ છોડતો નહીં જ્યાં સંકટ પડે ત્યાં મને યાદ કરજે તારી વારે જો ન આવું તો આજ રામદેવ નું વીર પીરાણો મટી જાવ જા આ તને રામદેવ ના હાથો વચન છે જા બોલો રામા પીરની જય અમારું નામ લાખો વણજારો રે અમે મારવાડ દેશના વણજારા મારું નામ લાખો વણજારો રે મારવાડ દેશના વણજારા મારું નામ લાખી વણજારા રે અમે મારવાડ દેશના લાગે આંટી કે બોઝુલ કાવી રે અમે મારવાડ દેશના વણજારા લાખો આવ્યો પુરાંગના પાદર રે અમે મારવાડ દેશના વણજારા બોલી માં જોડ રે મે પાછા વરસના બાલુરા તારી પોતું માં જોડ રે મે પાછા વરસના બાલુરા તારે પૂછનું શું કામ રે અમે મારવાડ દેશના વણજારા
એ લખાવને ધરાવ તમારી પોછુની અંદર શું કર્યું છે? અમારી પઠીની અંદર સારું નૂણ ભર્યું. એ લખાવને ધરાવ જે હોય સત્ય બતાવો. જૂઠું બોલશો તો તમને પરિણામ હારા નહીં આવે. માટે આજે હોય સત્ય બતાવો, નકર તમારે એક દી પોકરણગઢના પાદરે આવવું પડશે જરૂર. સારું નૂણ જ ભર્યું. હજી કહું છું લાખા, જે હોય સત્ય બતાવી દે. સત્ય છે. કાંઈ વાંધો નહીં લાખાવ, જાઓ. એક દી તમારે પોકરણગઢને પાદરે ન આવવું પડે તો તું આજ ભમર ભાલાવાળો રામદે ના કહેવા. એનથી કાઈ ન થઈ શેડાળા નાના અમથાથી મું એનથી શું થાય? ઈ તો બોલ્યા કરે. આ બાપુ આ ભૂખ લાગી પેટમાં ગડબડાટ થાય. તાર બાન કે આ બા કાક કરો ને, હો ખાવાનું કરો ને કાક. ભૂખ લાગી. હા પછી એટલે પહોંચે તો તને ભૂખ લાગી? તો ભૂખ લાગે જ ને. કેટલું હાલે? 25-30 કિલોમીટર જેટલું હાલ્યું હશે. 10 દાદરા છે. 10,000 ભૂખ તો લાગે જ ને. કાઈ ભૂખ ન લાગે. આઈ ગાય ગાય ઈ લેવા જો, ખાવાનું કરો. બનાવો કઈ કઈ. બનાવ બનાવ મિશ્રી આવો. હાલ હે લાખો વનમાં સુલું ગાળે રે અમે મારવાડ દેશના વણજારા. હે લખી વનમાં વિસરી રાધે રે અમે મારવાડ દેશના વણજારા. એ રાધે 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 રાધે. હે અમે સાથે બેહીને સૌ જમીએ રે અમે મારવાડ દેશના વણજારા. હાલે રંધાઈ જો ખાવા મળસાન માનો. આ ગયા. કઈ નો ભૂખ્યો જતો ને. હા કઈ લે હાલ બટા યાઠો બે જા. એ આ કાપા ખારું છે. સારી ન હોય. આ તો તમે સાકી જો. મોટું સારું થોડું છે. હા 3 વાર જોયું. એનું દાંતણ કીધું. ઈ નથી ખબર. બસ અડધી ધીને દેવાઈ ગઈ છે બોલ બોલ. પછી તો ખારું લાગે ને. આપા હું ખોટું બોલતો હોય તો તમે સાકી દો ઉપર દેજો. હાલાકી હાસ સારું છે. નહીં સાકો પેલા. કાઠા વગરનું હાસીન ખારું છે. ન હોય લાખા. સાકતો તું સાકો. છે. લાખા હા આ તો ખરેખર દરિયાના દળ જેવું ખારું છે. હવે હું કીશું. હવે શું કરવાનું? બોલા કીધું હાસું ને. હવે પોક માંડવાની રહી, બીજું શું હોય? પોક નત માંડીને પોકરણગીરના પાદરે પાછા જાય. હાલ 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 હાલ. એલાકાએ આથી પોટું હડકારી રે અમે મારા ભારત દેશના વણજારા. જ્ઞાતિ કોટું હલકારી રે અમે મારવાડ દેશના વણજારા. એલાકો આયો પોકરણગઢના પાંદરે રે અમે મારા ભારત દેશના વણજારા. આવ્યો પોકરણગઢના પાદર રે અમે મારવાડ દેશના વણજારા. તારી બોલી તને ફળી છે અમે પાછા વરસના બાલુડા. બાપા નાના હતા ને અમે ઓળખ્યા નહીં. અમે મારવાડ દેશના વણજારા. તારી બોલી તને ફાળી છે અમે પાછા વરસના બાલુડા. આ તો ઉમર બધા પાછા આવ્યા રે. અમે મારવાડ દેશના વણજારા. ભલાવડો પાછો લાગ્યો છે અમે પાછા વરસના બાલુડા. આ તો પગડી વાળા પાછા આવ્યા રે. અમે મારવાડ દેશના વણજારા. મુગટવાળો પાછો લાગ્યો છે અમે પાછા વરસના બાલુડા. મારો પગડેલો માલ સુધારો રે. અમે મારવાડ દેશના વણજારા. તારો બગડેલો મારા સુધારો રે અમે પાછો વરસના બાલુડા. અરે લાખા વણજારા, તમને મેં કીધું હતું એક દી તમારે પોકરણગઢના પાદરે આવવું પડ્યું. હજી કહું છું જેવું હોય જાઓ.
તમારો એટલો ગુનો માફ કરું છું આજ પછી કોઈથી ખોટું બોલતા નહીં જેવી તમારી મિસ્ત્રી હતી ઇતિ હવાયું કરીશ અને મારા નામ ઉપર ભેજજો એના બમણા રૂપિયા અપાવું તો માનજો કે આ રણધણા રામે અપાવ્યા હતા બોલો રામા પીરની જય હાલ યસ સગન બોલાવે મગન આવજે હો વિલા મારા આવજે રે દીનાગણ મે હો વિલા મારા આવજે રે મોટો બોલાવે બોલાવે મોટો આવ્યો હો વીરા મારા નાનો બોલાવે મોટો આવ્યો બોલ બોલ ઓય ભાઈ સગના હું છું બોલ ને ભાઈ એલા ભાઈ ગેડી દડે રમવાનું મને મન બહુ છું ચાલો રમ્યા હાલો જો રમવું છે હું તને એક વાત કહું પેલા બોલો બોલો હામું છે રજવાડું હા રાજના કુંવર જો આવે હા. તો આપણે કાઈ પણ એને હાસુ કહેવાનું નથી હા તે વાંધો બરાબર ખોટું કેવું ખોટું કહેવાનું છે આપણે ખોટું બોલી દઉં થોડું હા તે વાંધો હાલ ભાઈ ये हलो हर जित बाजी रमले हो वीरा मारा हर जित बाजी रमले ये हलो कौन जीतू ने कौन हारू हो वीरा मारा कौन जीतू ने कौन हारू हलो नानो जी जोन मोटो हारो हो बिलो मारो नानो जी जोन मोटो हारो हर जीत बाजी रमिए वीरा मारा हर जीत बाजी रामिए रे ये रमिले कौन जीते ने कौन हारे वीरा मारा कौन जीते ने कौन हारे रे मोटो जीते ने नानो हारे वीरा मारा मोटो जीते ने नानो हारे रे ये हरा तो हारा के वाशो हो वीरा मारा हरा तो हारा के वाशो जीजा तो जीजा के वासु वीरा मारा जीजा तो जीजा के वासु रे હા ગોવાળ બે ભાઈઓ કઈક રમત રમે છે લાઈ જઈને બેને પૂછું કે શું રમો છો ગોવાળ એ ગોવાળ ભાઈ તમે શેની રમત રમો છો અમે તો ટીકા પાટણ રમુસ એ ગોવાળ ભાઈ જે હોય તે બતાવો ના સત્ય કેવી ટીકા પાટણ રમી સોતાની લાકડીઓ હામા બે ભાઈ ઉલાળવી છે અરે ગોવાળ ટીકા પાટાની રમત રમતા હોય તોય પણ અમારા રમવી છે રમવું છે હા લાય ભાઈ સગન હા બોલો ભાઈ આ રાજના કુંવર તો સમય લાડકા હા એટલે કઈ ખોટું બોલવું નથી આપણે તો જે કઈ છે સત્ય કરી દેવી હા ચાલો કહી કહી દઈએ દે બરાબર હા. હાલ જે થવાની હોય થઈ જાય થઈ જાય એ ભાઈ અબે ગેડી દડાને રમત રમીશ તમારે રમવું અરે ગેડી દડાની રમત રમતા હોય તો મારે રમવું છે ગેડી દડાને રમતે જો રમવું હોય તો અમારી 3 શરત તમારે મંજૂર કરવી પડે તો રમાડવાનું થાય એ ગોવાળ 3 શરત નહીં તમારી 18 શરત આ રણુદાના રામને મંજૂર હોય છે તો પહેલી શરત જાણે એ છે સોના રૂપી સોનાનો દડો ને રૂપાનો ગેડીયો એ ગોવાળ
લ્યો સોનાનો દડો અને રૂપાની કેટી. બીજી શરદી છે તમારો ભાઈ વિરમદેવસિંહ અમારા પક્ષમાં અને મારો ભાઈ છે તમારા પક્ષમાં દીધો એ પણ મને મંજૂર છે. અને ત્રીજી શરદી છે સોનાનો દડો જો હામી છે ભેરબાની ગુફા એમાં જો અમારા કીધે જાય તો ભલે અને તમારા કીધે જાય તો ભલે લેવા તમારે જાવો જો એ ગોવા એવું થોડું હાલે. જેના કીધે દડો જાય ઈ દડો લેવા જાય. ના રે ના તો આપણે રમવું નથી. એ ગોવાળ જ્યાં ભેરબા ભૂમિમાં મને બીક લાગે તો એટલે અમને બીક લાગે અમારા મા બાપ ઘરે વાઈટ જોઈ રહ્યા છે ક્યારે મારો છોકરો આવશે. એ ગોવાળ જાઓ ભૂલે હું જાઉં છું. જાઓ તમારે કીધે દડો જાય કા તમારા ભાઈ કીધે જાય કા મારા ભાઈ કીધે જાય આ દડો લેવા ભેરબા ભૂમિમાં આ રણજાનો રામ જાહે જાઓ. તો હાલો રમીએ ભાઈ. તો ચાલો ચાલો હાલો ભાઈ. આજ ખંભે રે કમળ નહીં હાથ માંગે એક ખંભે રે કમળ નહીં હાથ માંગે હા વીરા, હા વીરા. એ રમતા યા નાના નાના હે દીવાલ રે ખંભે રે કમળ નહીં હાથ માંગે એ સગને દઢુલિયા એ નાના એ દઢુલિયા એ સઈ સઈડો ટેકરી યુની મોજાય રે સગને દઢુલિયા ખંભે રે કમળને હાથમાં કેડીયો રે. જોજો ભાઈ દડો આપણા પીછે ભયો નો જાય. રમતા હેઠી કેડી નામાલ રે. ખંભે રે કમળને હાથમાં કેડીયો રે. મોટે રે દડુલિયો લોટાલિયો રે. જય જય ખેતરિયું બોલાય રે. મોટે રે દડુલિયો લોટાલિયો રે. હાલો રામદેવ તમારો મારો છે. યાદ ખંભે કમળ કેડીયો રે. ભાઈ બાબા રામદેવ અરે આડા ઉભા રહો કે હોયા જા. એ ભાઈ આપણી રમત પૂરી હવે મારે ઘરે જ આવું છે. રમત પૂરી થઈ ગયા સોનાનો દડો વઈ ગયો લેવા કોણ જાહે. દડો મારી કીધે થોડો ગયો તો કોની કીધે ગયો અમારા ભાઈ એ કીધે. તો આપણે પેલા શરત મંજૂર કરી છે અમારી કીધે જાય તો ભલે ને તમારે કીધે જાય તો ભલે લેવા તો તમારે જ જવાનો. ત્યાં નો જવાય કેમ નો જવાય ભેરબો ખાઈ જાય. તો ભેરબો અમને ખાઈ જાય. તો આપણે કાલ લઈ આવશું હાલો. કાલ નથી લેવો દડો તો અટણ જ લેવા જવાનો. ઘેરે મારી ઘેરે વાટ જોતા અમારે ઘરે વાઈટ જોઈ રહ્યા છે. તો તમે મને મારશો.
મારવા નથી, આપણે દડો લેવા જવાનો. યા ખાઈ જાય. પેલા વસન પડ્યા હતા, એ વસન પાળો, નકર કયો કે મારા વસન મીઠિયા ગયા. એ ગોવા રામના વચન કોઈ નિત્ય થતા નથી. જાઓ, મેં તમને વચન આપ્યું હતું, તમારા કીધે જાય, આના કીધે જાય, કદાચ ગમે ને કીધે જાય. જાઓ, તમે પોકરણ ગીરના પાદરે ભોગવો, મારા માતા મિનળજને તમે કહેજો આગળ આવે સોનાનો દડો ભેરવા ભૂમિમાં લેવા આ રણોજાનો રામ જાહે. જાઓ, તમે પોકરણ ગીરના પાદરે ભોગવો. એ વાળી ના થબાવો, હું તો વાળી ના થબાવો. એ ભેરવાનો ગુરુ, હું તો વાળી ના થબાવો. એ જંગલ નો જોગી, હું તો વાળી ના થબાવો. અરે હા, આજ મારો ભેરવો આજ બાર ગાવ સુધી આજ મનુષ્ય કે પક્ષી જેવી કઈ જાત રહેવા દેતો નથી. તો આજ મારી મઢીની અંદર આજ સોનાનો દડો નથી, તો લાવ આજ મારી પાસે રાખી લો. આજ હું ને મારો ભેરવો આજ તો સોનાના દડે રમશું. હા બાવાજી ધૂણે દખાવીને બેઠા છે મઢીની અંદર. લાવ બાવાજીને પૂછું, હે મારો દડો અહીંયા હોય આપી દે. એ બાવાજી, જય ગુરુદેવ બાવાજી. અરે જય ગુરુદેવ બાળક. એ બાવાજી, આજ મારો દડો રમતા ભમતા મારો દડો તમારી મઢીની સુધી આવી ગયો છે. તો આજ મારો દડો મને આપી દો એટલે હું વયો જાઉં. અરે બાળક, અહીંયા કોઈ તારા સોનાનો દડો નથી આવ્યો. જે માર્ગે આવ્યો આજ એ માર્ગે આ ચાલતો થઈ જા. એ બાવાજી, તમે બાવાના રૂપ છો, જોગી છો, સંત છો, મહાન છો, છતાં દડો આવ્યો હોય તો મને દડો આપી દો એટલે હું મારા રસ્તે ચાલ્યો જાઉં. અરે નહીં બાળક, આજ મારા ભેરભાને આવવાનો સમય થઈ ગયો છે. આજ એ માટે કહું છું, જે માર્ગે આવ્યો એ માર્ગે ચાલતો થઈ જા. એ આપી જો ને બાવાજી, અરે આપી જો ને ગુરુજી, આપી જો ને જોગીના, માતા મીનળ જે માર વાટું જુએ છે. અરે બાળક, હજી કહું છું, જે માર્ગે આવ્યો એ માર્ગે ચાલતો જા. માતા મીનળ જે મારી વાટું જુએ છે. હજી કહું છું, ચાલતો થા. એ બાબાજી, આજ દડો મારો તમારી મઢીની અંદર આવ્યો છે. સદા દડો આવ્યો હોય તમે સદા જૂઠું બોલો છો. માટે સાધુ સંતનું રૂપ છો, જોગીનું છો, માટે મારો દડો લીધા મારો દડો મને આપી દીધો. અરે હા, આ બાળક આજે આમ નહીં માને તો લાવ એનો સોનાનો દડો આપી દો અને એના માર્ગે આ જતો કરો. કાંઈ વાંધો નહીં. સોનાનો દડો બાબાજી આપી દીધો છે. તો ચાલ, વરસાદ પણ આવે છે, મેઘરાજા પણ વરસે છે, આજ વીજળી પણ ચમકારા મારે છે. આજ મને બીક લાગે છે. તો ચાલ બાબાજીને કહી દો, તમારી મઢીની અંદર આજ મને આજની રાત રોકી દો એટલે હું સવારે ચાલતો થઈ મારી ઘરે ચાલ્યો જાય. એ આજની રાત રોકો બાબાજી મને, આજની રાત રોકો રે.
છે વીજળી ચમકે બાબાજી ફેર બના ભીગડા ભવાના ફેર બના તમારા ભેરબાની બીક લાગે છે એ મેઘરાજા વર્ષે વીજળીના ચમકારા થાય છે આજની રાત રોકી દો સવારે ચાલતો પડી હું મારી ઘરે ચાલ્યો જાય અરે હા બાળક આજ મારી સામેની મઢીમાં આજ તને સંતાડું છું અને કંઠા નામની ગોતડી ઓઢાડું છું જોજે હો બાળક મારા વેરવાનો આવવાનો સમય થઈ ગયો છે આજ હલતો નહીં પણ સલતો પણ નહીં એ બાબાજી તમે તો ગુરુજી છો આજ તમે મને તમારી મઢીની અંદર સંતાડો પણ સંતાડતી વખતે એટલું તમારો જમણો હાથ મારા મસ્તક ઉપર મૂકી દેજો એટલે હું નિંદ્રાને આધીન થઈ જાય અરે હા બાળક હાલો એ માનવ વિશ્વાસ કરી રે એ સમય બની સમજાવો છો
ભાઈ માનવ નડે મોટો થયા પછી સાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી હે માનવ નડે છે માનવીને મોટો થયા પછી નમતો તો તું સરોને નમતો તારી નિર્ધન મણામહી ઝઘડા હવે ઘરે બધે ઝઘડા હવે ઘરે બધે તને રૂપા મળ્યા પછી હે અરે બાળક મને શા માટે મારે છે? અરે વેરવા પશુ પંખી જીવતા માણસને શા માટે તું ખાશો? અરે ઓડા મોટા મારા પેટનું શું થાય? અરે વેરવા જા તારું સમંદર જેવડું પેટ છે. જ્યારે મારો દુશ્મન ભાદવરીનો પહેલો મેળો ભરાય ત્યારે પેલો પ્રસાદ મને ધરશે. 11 નો બીજો મેળો ભરાય એનો પ્રસાદ તને ધરાહે. અરે ભેરવા હું તને મારતો નથી, સામે ભેરવાની ગુફા છે. આજ તારી મારી સોનકની કળા મૂકું છું. જા મારતો નથી, ભેરવા ભૂમિની અંદર તને ભંડારું છું. આજ પછી કોઈ દી જીવતા માણસને પશુ પંખીને ખાતો નહીં. જા તને મારા જમણા હાથના વચન છે. જા જમણા હાથના વચન છે. બોલી રામા પીરને